નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે એક આગળના ફંક્શન વિશે વાત કરવાના છીએ કે જેનું નામ એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન છે. નામ સમજીએ તો એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શનને ગુજરાતીમાં કાર્ય કરવાની વર્તણૂક કહેવામાં આવે છે. સૌથી પહેલાં આપણે એના વિશે સમજીએ તો એમાં કંઈક એવું છે કે જ્યારે કોઈ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવતી ક્રિયા કોઈ અન્ય વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી સલાહ, સૂચન, જાણકારી કે શિખામણ દ્વારા કરવામાં આવે છે. કોઈ વ્યક્તિએ કાર્ય કર્યું, એ કાર્ય અન્ય વ્યક્તિની સલાહ, સૂચન કે જાણકારી મુજબ કરવામાં આવે છે, અથવા તો એ અન્ય વ્યક્તિની જેમ આબેહૂબ કાર્ય કરવામાં આવે છે. તો એવા વાક્યોને દર્શાવવા માટે મેનર ઓફ એક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. થોડી વધારે વાત કરીએ તો એની અંદર લેંગ્વેજ આઇટમ તરીકે એઝનો ઉપયોગ કરવામાં આવે છે કે જેને ગુજરાતીમાં કે જેવું, કે જેવી કે જેવો તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો ગુજરાતીમાં વાત કરીએ કે ભાઈ રાહુલે ગીત ગાયું, એ રાહુલ દ્વારા કરવામાં આવેલું કોઈ કાર્ય છે. કે જેવું એના ગુરુએ શીખવાડ્યું, કે જેવું એના ગુરુએ સલાહ આપી, કે જેવું એના ગુરુએ માર્ગદર્શન કર્યું, કે જેવું શ્રેયા ઘોષાલ ગાય છે. તો પાછળ કે જેવું પછીનો જે ભાગ છે એ અન્ય વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી સલાહ, સૂચન, સૂચના, જાણકારી, માર્ગદર્શન કે પછી આબેહૂબ એ અન્ય વ્યક્તિના જેવી ક્રિયા છે. તો વાક્ય રચનાની જો વાત કરીએ તો તમને અહીંયા એક સબ્જેક્ટ એટલે વ્યક્તિનું નામ, હેલ્પિંગ વર્બ અને વર્બ એટલે એના દ્વારા થયેલું કાર્ય, અધર વર્ડ્સ આપ્યા હશે. વાક્યમાં એઝ ઉમેરી એક અન્ય વ્યક્તિનું નામ, પછી એના દ્વારા આપવામાં આવેલી સલાહ કે સૂચના અને જે પણ અન્ય શબ્દો હોય એટલું લખવામાં આવે છે. અહીંયા આપણને હિન્ટ તરીકે એ પણ દર્શાવવામાં આવ્યું છે કે જો તમે સલાહ, સૂચન, સૂચના, જાણકારીનો ઉપયોગ કરો છો, અંદર આવા ગુજરાતી વર્ડ્સનો ઉપયોગ કરો છો, તો એના માટે પ્રોપર વર્બ્સ બનાવવામાં આવ્યા છે. ઇન્ફોર્મ્ડ, ટોટ, ગાઈડેડ, એડવાઇઝડ, સજેસ્ટેડ, આવા બધા વર્બ્સનો પણ ઉપયોગ વાક્યની અંદર કરી શકો છો. થોડાક પહેલાં નોર્મલ એક્ઝામ્પલ્સ જોઈ લઈએ, ત્યારબાદ આપણે એના એમસીક્યુ વિશે વાત કરીએ છીએ. અહીંયા લખે છે કે નેહા પરફોર્મડ ડાન્સ. અહીંયા નેહા દ્વારા આપવામાં આવેલું કાર્ય છે ડાન્સ પરફોર્મ કરવું, અને જવાબમાં લખ્યું છે એઝ ટ્રેનર ટોટ હર, જેવું ટ્રેનરે એને શીખવાડ્યું એવું લખેલું છે. પછી લખે છે એક બીજું ઉદાહરણ કે ભાઈ રોહિત સ્પોક ઇન કોર્ટ, રોહિત કોર્ટમાં બોલ્યો. પછી લખે છે એઝ હિઝ લોયર એડવાઇઝડ, જેવું એના વકીલે સલાહ આપી. વી ફોલોડ ધ ક્લૂઝ, અમે ક્લૂઝ જે પણ હતા એને ફોલો કર્યા. એઝ વી ગોટ ગાઈડન્સ, કે જેવું અમને માર્ગદર્શન મળ્યું. અહીંયા લખે છે વી રોટ ઇન એક્ઝામ, અમે પરીક્ષામાં લખ્યું. આ એક કોમન પ્રશ્ન છે, કોમન વાક્ય છે. જેવું કેવું લખ્યું? જેવું વાંચ્યું, તો એઝ વી રીડ. દરેક વાક્યમાં કે જેવુંથી કે અથવા કે જેવાથી વાક્ય લિંક થવું જરૂરી છે. વી બિહેવડ વિથ વર્લ્ડ, અમે દુનિયા સાથે વર્તન કર્યું જેવું દુનિયાએ અમારી સાથે વર્તન કર્યું, તો એઝ વર્લ્ડ બિહેવડ વિથ અસ. તો આવા કેટલાક વાક્યો આ ફંક્શનની અંદર ઉપયોગ કરવામાં આવે છે. તો હવે આપણે એના થોડાક એક્ઝામ્પલ્સ વિશે, એ પણ એમસીક્યુના એક્ઝામ્પલ્સ વિશે વાત કરીએ.
અહીંયા કેટલાક એક્ઝામ્પલ્સ આપ્યા છે, એના વિશે આપણે વાત કરીએ. લખે છે મિસ્ટર શાહ ટીચીસ. અહીંયા એટલું આપ્યું છે, મિસ્ટર શાહ ટીચીસ, બસ એના સિવાય બીજું કશું આપ્યું નથી. પહેલાં તો MCQ સોલ્વ કરવા માટે મેં તમને કીધેલું છે કે લેંગ્વેજ આઇટમ આપી છે કે નહીં એ જોઈ લેવાની. તો જોઈ શકીએ છીએ તે ABC ત્રણેયમાં લેંગ્વેજ આઇટમ આપેલી છે. દરેકમાં લખ્યું છે ધ બેસ્ટ ઇંગ્લિશ ટીચર ટીચ, ધ બેસ્ટ ઇંગ્લિશ ટીચર ટીચીસ, એઝ ધ એવરેજ ટીચર ટીચ. આન્સર શું આવશે? તો પહેલાં તો અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ ધ બેસ્ટ ઇંગ્લિશ ટીચર એટલે કે એક વ્યક્તિ, એક વચન. તો એની સાથે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય તો વર્બ સાથે એસ કે ઈએસ લાગે, પણ નથી. એ જ રીતે અહીંયા સીમાં પણ એવું છે. ઓપ્શન બી જે છે એમાં લખે છે એઝ ધ બેસ્ટ ઇંગ્લિશ ટીચર ટીચીસ. તો બરાબર છે. અહીંયા લખે છે ડુ ઇટ, ડુ ઇટ એટલે એવું કરો. એઝ આઈ સે જેવું હું કહું છું. આઈ સાથે તો એસ કે એસ નથી વપરાતું, યુ વપરાય છે. એઝ આઈ સેડ જેવું મેં કીધું. એઝ યુ લાઈક જેવું તમને ગમે છે. બે વાક્યો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના અને એક વાક્ય સિમ્પલ પાસ્ટ વાક્ય રચના પ્રમાણે બરાબર છે. અને અન્ય વ્યક્તિની જાણકારી અને સલાહ મુજબ પણ છે. એટલા માટે ઓપ્શન ડી આન્સર છે. એક્ઝામ્પલ નંબર 3 કહે છે કે નાના સ્પીક્સ, નાના બોલે છે. એઝ નાની સ્પોક જેવું નાની બોલતા. એઝ નાની સ્પીક્સ જેવું નાની બોલે છે. એઝ નાની સ્પીક એવું ના આવે, થર્ડ પર્સન છે, V1 એસ કે ES લાગે. ઓપ્શન એ અને ઓપ્શન બી સાચા છે, એટલે આન્સર છે ઓપ્શન ડી. પછી લખે છે આઈ કન્વિન્સ હર, હું એને કન્વિન્સ કરું છું. એઝ યુ એડવાઇઝ જેવી રીતે સલાહ આપી. એઝ યુ એડવાઇઝ સી અને એસ છે. સી જે છે એ વર્બ તરીકે કામ નથી કરતું, એટલે બી ઓપ્શન ના આવે. એઝ યુ ઇન્સ્ટ્રક્ટેડ, અને ઓપ્શન ડી છે એ એન્ડ સી. તો એઝ યુ એડવાઇઝડ બરાબર છે, એઝ યુ ઇન્સ્ટ્રક્ટેડ બરાબર છે, એટલે આન્સરની અંદર ઓપ્શન ડી એ સાચો જવાબ છે, એ અને સી. ત્યારબાદ આગળનું એક એક્ઝામ્પલ લખવામાં આવ્યું છે. લખે છે શી ડાન્સીસ, તે ડાન્સ કરે છે. એઝ હર ટીચર ટોટ, એઝ શી હેડ બીન ટોટ, એ એન્ડ બી એન્ડ નન. એ ઓપ્શન બરાબર છે. શી હેડ બીન ટોટ એટલે તેને શીખવવામાં આવ્યું, પેસિવ વોઇસનું વાક્ય છે, એટલે એ અને બી ઓપ્શન સાચો છે. એટલા માટે સી જવાબ આવે છે. જે રીતે આપણે અહીંયા આગળ વાત કરી, વિટનેસ સ્પોક ઇન ધ કોર્ટ, વિટનેસ કોર્ટમાં બોલ્યો. એઝ હી વોઝ ગાઈડેડ જેવી એને સલાહ આપવામાં આવી. એઝ લોયર ગાઈડેડ હિમ જેવી લોયરે એને સલાહ આપી. એઝ હી સો જેવું એને જોયું. ઓપ્શન ડી ઓલ. બધા વાક્યો સાચા લાગે છે, ઓપ્શન ડી સાચો છે. પ્રીતિ ડ્રેસીસ, એઝ ઉપર એઝ આપ્યું છે, નીચે એઝ લખવાની જરૂર નથી, એટલે ઓપ્શન એ તો નથી જ. મોડલ ડ્રેસીસ, આ મોડલ ડ્રેસીસ અને મોડલ ડ્રેસ. ઓપ્શન ડી નહીં આવે, કેમ કે મોડલ ત્રીજો પુરુષમાં છે, એસ કે ES લાગશે. હવે અ મોડલ આવશે કાં તો મોડલ આવશે. અહીંયા કોઈ એક સાથે સરખામણી કરવામાં આવે છે, મતલબ મોડલ એક પદવીનું નામ છે, એટલા માટે આર્ટિકલ લખવો જરૂરી છે. એના માટે ઓપ્શન બી સાચો જવાબ છે. એક્ઝામ્પલ નંબર 8ની અંદર પણ આપણને સલાહ આપી છે. ફોલો ઇટ, અનુસરણ કરો. એઝ યુ વેર ઇન્સ્ટ્રક્ટેડ જેવી તમને સલાહ આપવામાં આવી. એઝ આઈ ઇન્સ્ટ્રક્ટેડ જેવી મેં સલાહ આપી. એઝ યુ વેર ગાઈડેડ જેવી તમને માર્ગદર્શન આપવામાં આવ્યું. અને લાસ્ટમાં લખે છે કે અબોવ ઓલ, એટલા માટે ઓપ્શન ડી સાચો જવાબ છે. 9માં લખે છે રોમા સિંગ્સ અ સોંગ, રોમા ગીત ગાય છે. એઝ અ સિંગર સિંગ ના આવે, સિંગ્સ આવે, એટલે ઓપ્શન નથી સાચો. એઝ અ સિંગર સિંગ્સ એ જવાબ સાચો છે. એ એન્ડ બી તો આવશે જ નહીં, અને અબોવ ઓલ તો આમ બી નહીં આવે, એટલે ઓપ્શન બી એ આન્સર સાચો છે. 10મું એક્ઝામ્પલની વાત કરીએ. મિસ્ટર મહેતા સ્પીક્સ, મિસ્ટર મહેતા બોલે છે.
એઝ અ પોલિટિશિયન સ્પીક્સ કે એઝ અ પોલિટિશિયન સ્પીક? તો ઓપ્શન એ ની અંદર તમે જોશો ને તો અ લખીને પછી પોલિટિશિયન્સ લખ્યું છે બહુવચન, એ ઓપ્શન નહીં આવે. પછી પોલિટિશિયન સ્પીક, તો પોલિટિશિયન સ્પીક્સ એવું આવશે. આન્સર સી આવશે, એઝ અ પોલિટિશિયન સ્પીક્સ. તો હવે આપણે એના થોડાક ડાયલોગ વિશે વાત કરીશું. તો હવે ડાયલોગની વાત કરીએ. ડાયલોગની અંદર તમે જોશો તો તમને જેમ મેં કીધેલું છે કે મોટાભાગે એક જ લેંગ્વેજ આઇટમ જો હોય તો ઓપ્શન્સની અંદર એક જ ઓપ્શનમાં લેંગ્વેજ આઇટમ આપી હશે. એના પરથી તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. એક્ઝામ્પલ નંબર 1 આપ્યું છે, અમિતાભ સેડ, સી ધોઝ ચિલ્ડ્રન હાઉ ગ્રેસફુલી દે ડાન્સ. પહેલાં ચેક કરી લેવાનું કે ઓપ્શન્સમાં એઝ અથવા લાઇકમાંથી કંઈક આપેલું છે કે નહીં. પહેલાં એ ઓપ્શનમાં છે અને સીમાં છે, પણ સીની અંદર 2 વાર એઝ આપ્યું છે, માત્ર 1 વાર એઝ જરૂરી છે, એટલા માટે ઓપ્શન એ સાચો છે. ઓપ્શન એ છે કે દે ડાન્સ લાઇક ધ પ્રોફેશનલ ગ્રુપ પરફોર્મ્સ ઓન ધ સ્ટેજ, મતલબ તેઓ ડાન્સ કરે છે કે જેવી રીતે કોઈ પ્રોફેશનલ ગ્રુપ હોય સ્ટેજ ઉપર પરફોર્મ કરતું હોય છે. એક્ઝામ્પલ નંબર 2 એવું કહે છે, સુનંદા સેડ માય સન અભિક ઓલવેઝ ફોલોઝ માય ઇન્સ્ટ્રક્શન. ક્રિષ્ના સેડ આઈ નો ડિયર. પછી જવાબ બાકી છે. પહેલા ઓપ્શન્સ જોઈ લઈશું. ઓપ્શન એમાં એઝ આપ્યું છે, ઓપ્શન ડીમાં એઝ આપ્યું છે, એટલે નહીં આવશે. ઓપ્શન એ જવાબ આવશે તમારો. હી ઓલવેઝ એક્ટ્સ એઝ યુ ઇન્સ્ટ્રક્ટ, જેવી તું સૂચના આપે છે એવું એ પરફોર્મ કરે છે. થોડાક એક્ઝામ્પલ અહીંયા આપણને આપ્યા છે. લખે છે કે યોર ગ્રાન્ડ મધર વોક્સ વેરી સ્લોલી, તારા દાદીમાં બહુ ધીમા ચાલે છે. લખે છે શી ઇઝ ઓલ્ડ. અહીંયા લખે ઓપ્શન્સ ચેક કરીએ તો એઝ એ ઓપ્શન બી અને ઓપ્શન સીમાં છે, પણ એસ સાથે અહીંયા ડિગ્રી દર્શાવવામાં આવી છે, એટલા માટે ઓપ્શન નહીં આવે. જવાબ આવશે માય મધર વોક્સ એઝ એવરીબડી ઇઝ ગ્રાન્ડ મધર વોક્સ. મારા દાદીમાં ચાલે છે જેવું દરેકના દાદીમાં ચાલે છે, દાદીમાં હરખું જ ચાલે છે બધાને. ક્વેશ્ચન નંબર 2 કહે છે, લુક હાઉ અવર નાનાજી ઇટ્સ, કે જુઓ અમારી નાની કેવું ખાય છે. તો અહીંયા પહેલા ઓપ્શન્સ ચેક કરી લઈએ. સી અને ડીમાં એઝ આપ્યું છે, પણ અહીંયા શી ઇટ આપ્યું છે, શી ઇટ્સ આપ્યું છે. તો એટલી ખબર હોય કે ભાઈ ત્રીજો પુરુષ છે, એક વચન છે, એટલે V1S કે ES આવશે, એટલે ઓપ્શન ડી તમારો જવાબ છે. થોડાક વધુ એક્ઝામ્પલની આપણે વાત કરીએ. એક્ઝામ્પલ નંબર 3 કહે છે કે શીતલ ઇઝ વેરી ઓબેડિયન્ટ સ્ટુડન્ટ. શીતલ એ ખૂબ જ આજ્ઞાંકિત વિદ્યાર્થીની છે. તો પહેલાં ચેક કરી લો. અહીંયા તો એક જ ઓપ્શનમાં ખાલી એઝ આપ્યું છે, બાકી નીચેનામાં એઝ ઇફ આપ્યું છે, એ અલગ ફંક્શન દર્શાવે છે. જવાબ આવશે શી બિહેવ્સ એઝ શી ઇઝ ટોલ્ડ. તે વર્તન કરે છે જેવું એને કહેવામાં આવે છે. એક્ઝામ્પલ નંબર 4 એવું કહે છે, અમિતાભ ઇઝ વેરી કોઓપરેટિવ એક્ટર. અમિતાભ ખૂબ જ સાથ આપનાર કલાકાર છે, એકબીજાને સહકાર આપનાર કલાકાર છે. ઓપ્શન ચેક કરી લેવાના. તો ઓપ્શન જોતાં મને એવો ખ્યાલ આવે છે કે એક જ લેંગ્વેજ આઇટમ છે કે જેમાં એક જ ફંક્શન ઓપ્શન છે જેમાં એઝ આપ્યું છે, એ છે કે ભાઈ હી ઓલવેઝ એક્ટ્સ એઝ હિઝ ડાયરેક્ટર આસ્ક, કે તે હંમેશા એવું વિનય કરે છે જેવું એના ડાયરેક્ટર એટલે જેના જે નિર્માતાઓ છે, નિર્દેશકો છે, એ માગે છે. આગળનો એક્ઝામ્પલ કહે છે કે ઇફ યુ વોન્ટ ટુ ગેટ વેલ સૂન ફોલો યોર ડોક્ટર્સ એડવાઇસ. જો તમારે સારા જલ્દી થવું હોય તો તમારે તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તો અંદર પહેલાં તો MCQs ચેક કરી લઈશું. તો અહીંયા લખે છે, એક છે કે ડુ એઝ યુ આર એડવાઇઝડ, એક છે ડુ એઝ યુ એડવાઇઝ, જેવી તે સલાહ આપી એવું કર. ડૉક્ટર પાસે પોતે આવી છે, તો ડૉક્ટર સલાહ આપે કે એ પોતે સલાહ આપે? ડૉક્ટર સલાહ આપે, એટલે આ ઓપ્શન નહીં આવે.
યુ આર એડવાઇઝડ, યુ પેસિવ વોઇસનું વાક્ય, જેવી તને સલાહ આપવામાં આવી, યુ એડવાઇઝ નહીં. ઓકે, ડૉક્ટર દ્વારા તને સલાહ જે આપવામાં આવી એ રીતે કામ કરો. આગળના એમસીક્યુમાં કહે છે કે હાઉ ડઝ શી વર્ક ઇન ધીસ કંપની, તે આ કંપનીમાં કેવી રીતે કામ કરે છે. તો લખે છે શી ડઝ. ઓપ્શન્સની અંદર જોઈએ તો એક જ છે કે જેમાં એઝ આપ્યું છે કે શી વર્ક્સ એઝ હર બોસ ગાઈડ્સ હર, તો એવી રીતે કામ કરે છે કે જેવો એના બોસ એને માર્ગદર્શન આપે છે. 7મા નંબરના એક્ઝામ્પલની અંદર કહે છે હી ઇટ્સ ટુ મચ, તો બી ઓપ્શન કે યસ. જોઈ લેવાનું એસ કે લાઈક આપ્યું છે કે નહીં. ઓપ્શન એમાં આપ્યું છે હી ઇટ્સ લાઈક ભીમ ઇટ્સ, જો ભીમ ખાય છે એવું એ ખાય છે. એની અંદર આ બેહૂબ ક્રિયા દર્શાવવામાં આવી છે, તમને લોકોને ખ્યાલ છે, મેં વ્યાખ્યામાં એના વિશે વાત કરેલી છે. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 8માં કહે છે હી ડિલિવર્સ નાઇસ સ્પીચ, તે સારી સ્પીચ આપે છે. તો ઓપ્શન્સની અંદર કહેવામાં આવ્યું છે, પહેલાં ચેક કરી લેવાનું. તો અંદર લખે છે કે હી સ્પીક્સ એઝ અ પોલિટિશિયન ડુ, એક જ ઓપ્શન છે. અને બી લખે છે હી સ્પીક્સ એઝ અ પોલિટિશિયન ડઝ. તો એક પોલિટિશિયન હોય એ હંમેશા એક વચન છે, તો ડુ નહીં આવે, એની સાથે ડઝ આવશે, એટલે આ ઓપ્શન નહીં આવે, ઓપ્શન ડી સાચો છે. એક્ઝામ્પલ નંબર 9ની અંદર કહે છે હાઉ એ સેડ હાઉ ડીડ શી ક્લાઇમ્બ ઓન, હી ક્લાઇમ્બ ઓન ધ વોલ. તો પહેલાં જોઈ લેવાનું કે ઓપ્શન ડી જે છે એમાં એકલામાં એઝ આપ્યું છે અને એ જ આન્સર છે. હી ક્લાઇમ્બડ ઓન ધ વોલ એઝ ટાર્ઝન જમ્પડ, એવી રીતે દિવાલ પર ચડ્યો જેવું ટાર્ઝને કૂદકો માર્યો. ત્યારબાદ છેલ્લો એમસીક્યુ આપણને આપવામાં આવ્યો છે, એની અંદર કહે છે કે માયા ટ્વિંકલ્ડ હર આઈસ રેપિડલી. માયા પોતાની આંખો ટ્વિંકલ કરે છે, ચમકાવે છે ફાસ્ટ. તો પેલા ઓપ્શન્સ ચેક કરી લઈશું. ઓપ્શનમાં એ ઓપ્શન જે છે એમાં લાઈક આપ્યું છે, તો એ જ જવાબ છે. શી ટ્વિંકલ્ડ હર આઈઝ લાઈક લાઇટનિંગ ઇન ધ સ્કાય, તે પોતાની આંખો એવી ચમકાવે જાણે જેવું આકાશમાં લાઇટનિંગ થાય છે, એટલે કે જે તારાઓનો પ્રકાશ ફેલાય છે કે જે બીજો કોઈ પણ પ્રકાશ આકાશમાં ફેલાય છે એવી રીતે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન વિશે વાત કરી છે. એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શનના જેવું જ એક અન્ય ફંક્શન છે, હવે આપણે એના વિશે વાત કરવાની છે. તો એ ફંક્શનનું નામ છે મેકિંગ સપોઝિશન, મતલબ ધારણા રજૂ કરવી. એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શનના જેવું જ એક ફંક્શન છે. બંનેની વ્યાખ્યામાં સામાન્ય ફરક છે. લાસ્ટમાં મેનર ઓફ એક્શનની અંદર આપણે ભણ્યા હતા, સલાહ સૂચનની વાત નથી કરતો, આની અંદર એક વાત આવી હતી મેનર ઓફ એક્શનમાં કે એક આબેહૂબ ક્રિયા કોઈના જેવી થાય છે, એ હકીકત છે. પણ આની અંદર કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવતી ક્રિયા એ ક્ષેત્રના અન્ય કોઈ મહાન વ્યક્તિની જેમ કરવામાં આવે છે, એવો કટાક્ષ રજૂ કરવા અથવા એવું તો અતિશયોક્તિ રજૂ કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. આ માત્ર એક ધારણા રજૂ કરવામાં આવે છે આ ફંક્શનની અંદર. ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે કોઈ વ્યક્તિ સારું ક્રિકેટ રમતો હોય, તેને કહેવાય કે એ ક્રિકેટ રમે જાણે સચિન તેંડુલકર હોય. કોઈ ડાન્સ સારું કરતું હોય, કોઈ તે ડાન્સ કરે જાણે માધુરી દીક્ષિત હોય. દરેક વાક્યની અંદર મેં કે જાણે એવો શબ્દ લીધો છે, અને એ કે જાણે અથવા જાણે કે જે છે એ જ મેકિંગ સપોઝિશનનું લેંગ્વેજ આઇટમ છે એઝ ઇફ કે એઝ ધો. બંનેની વાક્યરચના સેમ જ છે, ખાલી નામ અલગ અલગ છે. વાક્યરચનાની અંદર બહુ સરળતાથી દર્શાવવામાં આવ્યું છે કે વ્યક્તિ, કાર્ય અને અધર વર્ડ્સ. તમે જાણે કે તરીકે કોઈ પણ વર્ડ લઈ શકો છો. 3 વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. સબ્જેક્ટ એક રિપીટ કરવાનો, જે પણ વ્યક્તિ હોય એનું સર્વનામ લઈ લેવાનું. એના પછી ધારણા રજૂ કરવા માટે વરનો ઉપયોગ કરવો, અને ત્યારબાદ એવા એક સબ્જેક્ટનું નામ લખવાનું કે જેની સાથે તમે સરખામણી કરી રહ્યા છો.
બસ ધેટ્સ ઇટ. પહેલા સબ્જેક્ટ જે પણ હોય એનું સર્વનામ, ધારણા માટે વર, અને લાસ્ટમાં જેની સાથે સરખામણી કરતા હોય એનું નામ. થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ, 2-3, પછી એના MCQ, પછી એના ડાયલોગ. બહુ સરળ ફંક્શન છે એટલે આપણે આની અંદર ભેગું આવરી લીધું છે. લખે છે રાહુલ પ્લેસ ક્રિકેટ. રાહુલ ક્રિકેટ રમે છે. જેમ મેં વાત કરી, એઝ ઇફ હી વેર રાહુલ દ્રાવિડ. વાક્યરચના પ્રમાણે એઝ ઇફ આવ્યું. સબ્જેક્ટ જે છે રાહુલની જગ્યાએ હી લીધો. ધારણા રજૂ કરવા માટે વર કર્યું અને રાહુલ દ્રવિડ જોડે સરખામણી કરી. ત્યારબાદ એક બીજા એક્ઝામ્પલની વાત કરીએ, જેની અંદર લખે છે મીના એક્ટ્સ, મીના અભિનય કરે છે. અહીંયા લખે જાણે કે તે મીના કુમારી હોય, તે એઝ ઇફ શી વેર મીના કુમારી એવું લખેલું છે. વાક્યરચના પ્રમાણે એઝ ઇફ લીધું, સર્વનામ શી લીધું મીનાનું, ધારણા કરવા માટે વર લીધું, સરખામણી કરી મીના કુમારી સાથે. હવે આગળનું એક્ઝામ્પલ કહે છે કે ભાઈ રાજ ગીવ સ્પીચ. રાજે સ્પીચ આપી. એઝ ધો હી વેર રાહુલ ગાંધી. રાહુલ ગાંધી જોડે સરખામણી કરી છે. ધારણા. તો આવી રીતે મેકિંગ સપોઝિશનના કેટલાક એક્ઝામ્પલ આપણે જોયા કે જેની અંદર કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવતી ક્રિયા જે તે ક્ષેત્રના અન્ય કોઈ વ્યક્તિની જેમ કરવામાં આવે છે એવી માત્ર ધારણા રજૂ કરવા માટે મેકિંગ સપોઝિશન નામના ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. માઇન્ડ વેલ. હવે એના થોડાક MCQ વિશે આપણે ચર્ચા કરીશું. MCQ નંબર 1 આપણને આપવામાં આવ્યો છે. એની અંદર લખવામાં આવે છે કે હર સ્ટોક્સ. પહેલાં તો એઝ ઇફ વાળા કેટલા છે જોઈ લેવાના. તો E અને B ઓપ્શન છે, અને C ત્રણેય છે. એઝ ઇફ હી વેર આવ્યું છે, હીનું હર્ષનું હી વાપર્યું તો જોઈ લેવાનું ત્રણેયમાં એવું છે. ક્યાંથી ખોટું પડે છે? ત્રણેયમાં ધારણા માટે વેર વાપરવામાં આવ્યું છે, એ પણ ઓકે છે. એન એક્સપર્ટ મેન, અ એક્સપર્ટ એન્ડ એન એક્સપર્ટ મેન. એક્સપર્ટ એ વિશેષણ છે. વિશેષણ સાથે કદી આર્ટિકલનો ઉપયોગ કરવામાં નથી આવતો, એટલા માટે ઓપ્શન બી નથી સાચું. આન્સર ડી આવશે, એ અને સી. એ લખે છે માય બ્રધર બિહેવ. પછી એઝ ઇફ લખતા પહેલા એસ લખવામાં આવ્યું છે. એસ દર્શાવ્યું છે એનો મતલબ કે અહીંયા બિહેવ્સ આવતું હશે. તો ત્રીજો પુરુષ માય બ્રધર બિહેવ્સ જ આવે એટલે ઓપ્શન સી તો ઓટોમેટિકલી કેન્સલ થઈ જાય છે. એ અને બીમાં જોઈ લો. એઝ ઇફ હી વોઝ અ મેડ. એઝ ઇફ હી વોઝ મેડ. બંનેમાં વોઝ આપ્યું છે, ધારણા માટે વર તો આપ્યું જ નથી, એટલા માટે એક પણ જવાબ નહીં આવે. ઓપ્શન ડી. શી વોક્સ વિથ સ્ટિક્સ. તે લાકડી વડે ચાલે છે. લખે છે એઝ ઇફ શી વેર બ્લાઇન્ડ, એઝ ઇફ શી વેર અ બ્લાઇન્ડ. એઝ ધો શી વેર બ્લાઇન્ડ અને ધો શી વેર બ્લાઇન્ડ એવું લખ્યું છે. અહીંયા લખ્યું છે શી વોક્સ વિથ અ સ્ટિક એઝ આપેલું છે પાછળ. તો પાછળનો જવાબ ધો અથવા ઇફથી ચાલુ થાય એટલે તમારો જવાબ ડી સાચો છે. એક્ઝામ્પલ નંબર 4 કહે છે કે પૂનમ સ્પેન્ડ્સ મની એઝ ઇફ આપ્યું છે તો વેરથી જ વાક્ય ચાલુ કરવાનું છે. શી વેર અ મિલિનિયર. શી વેર અ મિલિનિયર. સ્પેલિંગ મિસ્ટેક છે. ઓપ્શન ડીમાં મિલિનિયરનો સ્પેલિંગ ઓકે છે. ઓપ્શન ડી સાચો છે. અહીંયા લખે છે ડોન્ટ એક્ટ એઝ આપ્યું છે, ઇફથી જ વાક્ય ચાલુ કરવાનું. ડોન્ટ એક્ટ એઝ યુ વેર હિયર અથવા યુ વેર અ હિયર. સ્થાન સાથે આર્ટિકલ લાગુ. આઈ એમ ગોઈંગ ટુ અમદાવાદ એવું નથી હોતું. સ્થાન સાથે કદી આર્ટિકલ ના લાગે. ઓપ્શન એ.
સાચો છે. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, ઓપ્શન એ સાચો રાખવું. ફરજિયાત યાદ રાખજો, જે પણ ટાઈપિંગ મિસ્ટેક હોય થોડી સુધારી લેવી. આગળનું એક્ઝામ્પલ આપ્યું છે, એને કહે છે ભાવેશ ઓર્ડર્સ એઝ ઇફ. શી તો આવશે જ નહીં, આઈ તો આવશે જ નહીં, જે પણ સર્વનામ છે એનું હી છે, તો હી વેર માય બોસ એ આપેલું છે. ઓપ્શન સી સાચો જવાબ છે. જય સ્ટેર્ડ એટ મી એઝ ઇફ સાથે જોઈ લઈએ, વોઝ વાળા કે વર વાળા વાક્યો છે. એઝ તો હી વર ક્રેઝી, એઝ તો હી વેર અ ક્રેઝી. ક્રેઝી એ આર્ટિકલ છે, ચસ્કેલા મગજનું. આર્ટિકલ લાગશે નહીં વિશેષણ હોવાના કારણે. ઓપ્શન સી સાચો છે. એલિસા ડાન્સીસ એઝ ઇફ વાળા વાક્ય જોઈ લો. એઝ ઇફ શી વેર આલિયા ભટ્ટ કે શી વેર અ આલિયા ભટ્ટ. નામ સાથે આર્ટિકલ ના લાગે, ઓપ્શન સી ખોટો, એટલા માટે ઓપ્શન બી સાચો. આગળનું એક્ઝામ્પલ લખે છે જીલ પ્લેઝ બોક્સિંગ એઝ ઇફ આપ્યું છે તો શી વેર બોક્સર એક જ, અથવા શી વેર અ બોક્સર. બોક્સર એક નાઉન છે, તો નાઉન સાથે આર્ટિકલ વાપરવું, એટલે ઓપ્શન ડી સાચો છે. લખે છે વર્લ્ડ રિકોગ્નાઇઝ વોલ્ટ ડિઝની એઝ પછી ઇફ અથવા તો ધો બંને છે એ એમને બીમાં. એઝ ઇફ હી વેર જે હી સ્ટીલ લાવ્યું એટલે જાણે હજુ જીવતો હોય, ધો હી વેર સ્ટીલ લાવ્યું જાણે હજુ જીવતો હોય. બંને વાક્યોનો મિનિંગ સેમ જ થાય છે, ખાલી લેંગ્વેજ આઇટમ અલગ છે, એટલા માટે ઓપ્શન ડી એ સાચો આવશે. સી કેમ નહીં આવે? કેમ કે એઝ ફરી આપ્યું છે. તો અહીંયા આપણે કેટલાક એના એમસીક્યુની ચર્ચા કરી. હવે એના થોડાક ડાયલોગ જોઈ લઈશું. હવે ડાયલોગ તરફ આગળ વધીએ. ડાયલોગ આપ્યા છે કેટલાક, જોઈએ. લેંગ્વેજ આઇટમ જોવાની, ડાયલોગમાં મેં કીધું છે. રેશમા સેડ વોટ ડુ યુ સે અબાઉટ અમીઝ સિંગિંગ. તો પહેલા ઓપ્શન્સ ચેક કરો. રિષભ કે છે ભાઈ એક જ ઓપ્શનમાં એઝ ઇફ આપ્યું છે. શી સિંગ્સ એઝ ઇફ શી વેર લતા, તે ગાય છે જાણે કે લતા મંગેશકર હોય એવું કહેવા માંગે છે, એટલે માટે ઓપ્શન એ સાચો છે. ઋત્વિજ કે છે ડુ યુ લાઇક રેખાઝ એક્ટિંગ. તો તને રેખાની એક્ટિંગ ગમે છે? કૃતાર્થ કે છે યસ, હા. હવે ઓપ્શન ચેક કરો. એઝ ઇફ જુઓ તો શી એક્સ એઝ ઇફ શી વેર અ ફિલ્મ એક્ટ્રેસ, તે એવો અભિનય કરે છે જાણે કે એક ફિલ્મ એક્ટ્રેસ હોય. એક્સરસાઇઝ જોઈએ. એ સેડ હાઉ ડઝ હી પરફોર્મ ઓન ધ સ્ટેજ. પહેલા ઓપ્શન ચેક કરો. એઝ ઇફ વાળું એક જ આપ્યું છે. હી ડાન્સીસ એઝ ઇફ હી વેર રેમો, એ ડાન્સ કરે છે જાણે કે રેમો ડિસિઝા હોય. આગળનું એમસીક્યુ આપ્યું છે, લખે છે એ સેડ હાઉ ડઝ હી એન્ટર ઇન ધ ક્લાસ. પહેલા ચેક કરી લો ઓપ્શન એઝ ઇફ વાળું કોઈ છે કે નહીં. હા છે, ઓપ્શન સીમાં છે. હી એન્ટર્સ એઝ ઇફ હી વેર શિવાજી, તે એન્ટ્રી મારે જાણે કે શિવાજી હોય. આગળનું એક્ઝામ્પલ છે એ સેડ હાઉ ડઝ શાલિની રીડ. પહેલા ચેક કરી લો એઝ ઇફ કે એઝ ધો આપ્યું છે કે નહીં. હા આપ્યું છે, ઓપ્શન એની અંદર. શાલિની રીડ્સ એઝ ઇફ હી શી વેર અ ન્યૂઝ રીડર, તે ન્યૂઝ વાંચે છે, તે વાંચે જાણે કે તે ન્યૂઝ રીડર હોય, જે ટીવીમાં બધા ન્યૂઝ રીડ કરતા હોય છે એવી રીતે જાણે કે હોય. તો ઓપ્શન એ સાચો છે. ત્યારબાદ આપણને એ સેડ લખ્યું છે કે લુક પૂજન ઇઝ ટીચિંગ ઇંગ્લિશ ઇન ધ ક્લાસરૂમ. તો પહેલાં એઝ ઇફ કે એઝ ધો છે કે નહીં જોઈ લેવાનું. ઓપ્શન એમાં જ આપ્યું છે કે હી ટીચિસ એઝ ઇફ હી વેર મિસ્ટર રાવલ, તે એવું ટીચ કરે છે જાણે કે મિસ્ટર રાવલ હોય. ત્યારબાદ એમસીક્યુ નંબર 5 આપ્યો છે કે એ સેડ ધોની ઇઝ ગિવિંગ ઇન્સ્ટ્રક્શન ટુ ધ પ્લેયર, નાવ હી ઇઝ નોટ કેપ્ટન ઓફ ઇન્ડિયન ટીમ યેટ. ઓપ્શન ચેક કરો. હી બિહેવ્સ એઝ ઇફ હી વેર અ કેપ્ટન, તે બિહેવ કરે જાણે કે તે હજુ કપ્તાન હોય. આગળ લખ્યું છે કપ્તાન નથી, તો એ પણ સપોઝિશન થાય છે. હવે એમસીક્યુ નંબર 6 આપણને આપ્યું છે. એમસીક્યુ નંબર 6 ની અંદર આપણને કહે છે કે ભાઈ એ સેડ રણબીર સિંહ ઇઝ વેરી ટોકેટિવ, એટલે બહુ વાતોળિયો વ્યક્તિ છે, મજા આવે એવું. ઓપ્શન્સ ચેક કરી લેવાના. એઝ ઇફ આપ્યું છે, એઝ ઇફ બેમાં આપ્યું છે, પણ એકમાં વોઝ આપ્યું છે, એકમાં વર આપ્યું છે, તો આપણને ખબર છે વરવાળો આન્સર સાચો છે. એટલે હી બિહેવ્સ ઓન ધ સેટ એઝ ઇફ હી વેર અ પ્રોડ્યુસર ઓફ મૂવી, જાણે કે તે મૂવીનો પ્રોડ્યુસર હોય એ રીતે બિહેવ કરે છે. 7 નંબરનું એક્ઝામ્પલ કહે છે એ સેડ પ્રિયા કાઉન્ટ सम्स સ્પીડલી, બહુ ફટાફટ દાખલા ગણી નાખે છે. તો ભાઈ એઝ ઇફ શી વેર અ કેલ્ક્યુલેટર,
એક જ ઓપ્શન છે, જાણે કે કેલ્ક્યુલેટર હોય એ રીતે ગણી નાખતી હોય, એટલા માટે એમાં ઓપ્શન સી સાચો છે. એના પછી નંબર 8 કહે છે એ સેડ રામુ દાદા લુકડ વેરી ઓલ્ડ. તો પહેલા ચેક કરી લો કે એઝ ઇફ વાળા બે આપ્યા છે કે ભાઈ હી લુકડ એઝ ઇફ હી હેડ મેની ગ્રેન્ડ ચિલ્ડ્રન, એઝ ઇફ હી હેઝ મેની ગ્રેન્ડ ચિલ્ડ્રન. આની અંદર વેર નથી આપ્યું, પણ આની અંદર કંઈક માલિકી દર્શક આપ્યું છે. એઝ ઇફ એ સપોઝિશન તો દર્શાવે જ છે, પણ એ ભૂતકાળની અંદર જ લેવાનું હંમેશા. અહીંયા લુકડ છે ને અહીંયા હેઝ છે, એ વસ્તુ એક વાક્યમાં બે અલગ અલગ કાળ કદી હોઈ ના શકે. એટલા જ માટે અહીંયા ઓપ્શન એ સાચો આન્સર છે. મોટાભાગે આવા એમસીક્યુ પરીક્ષામાં નથી પૂછાતા, પરંતુ એકાદ રેર એક્ઝામ્પલ્સ અહીંયા મેં મૂકેલા છે, જેથી તમને ખ્યાલ આવે. કદાચ આપણે એ વસ્તુ જોતા હોઈએ કે વેર 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 દરેકમાં આવે છે કે નહીં. એ વેર એટલે કે કંઈક થવું, કંઈક બનવું એ દર્શાવે છે. જાણે કે તે આ હોય, જાણે કે તે પેલું હોય, જાણે કે તે સિંગર હોય, જાણે કે તે એક્ટર હોય, જાણે કે તે એક્ટ્રેસ હોય, એના માટે વેર વાપરી. પણ અહીંયા માલિકી દર્શકની વાત કરવામાં આવી છે, કોઈ પણ વસ્તુની પોઝિટિવનેસની વાત કરવામાં આવી છે, માલિકીની. એટલા માટે એકાદ એક્ઝામ્પલ મેં આવો લીધો છે. અને એક લાસ્ટ એક્ઝામ્પલ 9મું જોઈ લઈએ. એને લખે છે કે માય પાપા લુકડ વેરી ટાયર્ડ યસ્ટરડે. તો અહીંયા જોઈ લેવાનું કે અહીંયા આપણે એઝ ઇફ આપ્યું છે, તો એક જ ઓપ્શન છે. છેલ્લા બે એમસીક્યુ મેં એવા લીધા છે, ધ્યાન રાખજો કે યોર પાપા બિહેવડ એઝ ઇફ હી હેડ વર્કડ ફોર ધ હોલ ડે. આની અંદર પણ એના દ્વારા થયેલ કોઈ કાર્ય દર્શાવ્યું છે. બિહેવ કરે છે જાણે કે આખો દિવસ કામ કર્યું હોય. સપોઝિશન થાય છે, ભલે વેર નથી આપ્યું. વેર કેમ નથી આપ્યું અને વેર ક્યાં વપરાય એની વાત મેં તમને કરી. મોટાભાગના તમારા વાક્યો જે છે એ માત્ર ને માત્ર કંઈક થવામાં અથવા કોઈના જેવું આબેહૂબ કાર્ય કરવાની ધારણા રજૂ કરવાના પૂછાશે. પણ એકાદ એક્ઝામ્પલ જો મે બી એક્ઝામની અંદર આવી જતો હોય છે, તો એના માટે ખાસ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 8 અને 9ની અંદર મેં હેડનો ઉપયોગ કરેલો છે. તો બાળકો, આપણે મેકિંગ સપોઝિશન અને એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન વિશે ઘણી બધી વાત કરી. ઘણા બધા એક્ઝામ્પલ્સ પણ તમને જોયા. હું તમને આ લેક્ચર સાથે બધા જ એક્ઝામ્પલ્સ, એની જે પણ પેજીસ છે એ પેજીસ તમને મળી જશે. બસ લખતા રહો. ટૂંક સમયની અંદર આપણે મળીએ છીએ. તો આશા રાખું છું તમે લોકો હું જે પણ અહીંયાથી ઇન્સ્ટ્રક્શન આપું છું એને ફોલો અવશ્ય ને અવશ્ય કરો છો. જેટલું વધારે ફોલો કરશો તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તો આજના લેક્ચરની અંદર બસ આટલું જ. થેન્ક યુ વેરી મચ એન્ડ ગુડ બાય.